તો રચનાત્મક સેવા કાર્યો દ્વારા રાયસણનું પંચેશ્વર મંદિર સમગ્ર ગાંધીનગર અને આસપાસના ગામોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. મંદિરમાં ગૌરી વ્રત દરમિયાન મોટી સંખ્યામાં બહેનો અહીં પૂજા અર્ચના માટે પહોંચી હતી. વ્રત દરમિયાન પંચેશ્વર મંદિર રાયસણ રાંદેસણના સ્વયંસેવકો છેલ્લા 8 દિવસથી કામ કરી રહ્યા છે. પંચેશ્વર મંદિરની આસપાસ આવેલ રાંદેસણનું ધોળેશ્વર મહાદેવ, ઉર્જાનગરનું પંચદેવ મહાદેવનું મંદિર અને રાયસણના રામજી મંદિરમાં વ્રતની પૂજા માટે આવતી તમામ બહેન દીકરીઓને મંદિર તરફથી અંદાજે 300 ગ્રામ વજનના કાજુ, બદામ, દ્રાક્ષ, ખારેક તેમજ મોસંબી, કેળા, લીલી ખારેક, રાસબિહારી વગેરે ફ્રૂટ્સ વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી શ્રાવણ માસમાં રાયસણ મંદિરમાં ભગવાનના હિંડોળા પણ યોજાશે. 20 દિવસ સુધી ચાલનારા હિંડોળા મહોત્સવમાં સૂકો મેવો, ફ્રૂટ્સ, શાકભાજી, કઠોળ, ફૂલોના હિંડોળાના દર્શન ભાવિક ભક્તોને થશે, જેને પગલે મંદિરના સ્વયંસેવકો અત્યારથી આગોતરા આયોજનમાં લાગી ગયા છે.